ગામડાની કિંમત તો માણસને ત્યારે જ સમજાય છે જ્યારે કોરોના જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ખરેખર ખૂબ દુઃખના દિવસો હતા, જ્યાં શહેરના દરવાજા એ ચારે કોરથી બંધ હતા. ત્યારે લોકોને ગામડાની કિંમત સમજાતી, પરંતુ એ કિંમત માત્ર દુઃખના સમયે જ સમજાતી. અને આજે ફરીવાર એ ગામડાની કિંમત ભૂલી ગયા. કોરોનાના સમયમાં રાત્રે મોડા લોકો શહેરથી નીકળી ગામડે આવતા, અને એ જ ગામડું જીવ બચાવતું. શહેરમાં જ્યાં જુઓ ત્યાં કોરોનાના સમયમાં લોકોના મૃત્યુ જોવા મળતા, કે જ્યાં પોતાના સ્વજનો પણ સાથે જોવા નહોતા મળતા. અને ગામ કે જ્યાં પોતાના સ્વજનો એની જોડે રહી હૂંફ આપે, એને તાકાત મળતી, અને ખાસ એનો હાથ પકડી સાથોસાથ રહીને એને જતાવતા કે કોઈ ગંભીર બીમારી નથી, અને એ માણસ પોતાના લોકોને જોડે જોઈને જલ્દી સાજો થતો. તે સમયમાં ગામડું ઘણું સુરક્ષિત જોવાતું, કારણ કે ગામડામાં સારો ખોરાક, ગામની શુદ્ધ હવા, અને ગામડું ઘણું ખુલ્લું હોય કે જે શાંતિ અને સુખાકારીનો અનુભવ હોય. અને વિશેષ તો એ છે કે મારા ગામડાના લોકોમાં એ પ્રેમ છે, એ ભાવ છે, એ માન છે, એ મર્યાદા છે, એ બનાવેલી સગવડ તમને ગમે તે રીતે સુરક્ષા આપે અને સારો અનુભવ કરાવે. એ મારું આ ગામ છે. એ તમને ક્યારેક ઓછું ના પડવા દે. આજે પણ શહેરમાં રહેતા કેટલાક લોકો ગામડે આવે ને એટલે પાછળ ઘરે જવાનું મન ના થાય. પરંતુ સત્ય એ પણ છે કે રોજગારીના અવસર આજે ખાસ એ શહેરમાં જોવા મળે છે.